So I can talk English, I can walk English because English is a very funny language. Hello friends, welcome to my channel, your channel Target with ભાવિક મારું. દોસ્તો તમારામાંથી ઘણા બધા એવા લોકો હશે કે જેને ઇંગ્લિશ, મેથ્સ, રિઝનિંગ આવા બધા વર્ડ્સ આવે ત્યારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતાં કરતાં ક્યાંક એમની ગાડી છે એ બમ્પ અહેડની જેમ થોડો બ્રેક લે છે. પણ દોસ્તો હું તમને પ્રોમિસ આપું છું કે મારો આ સંપૂર્ણ કોર્સ તમે ભણ્યા પછી યુ વિલ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ એન્ડ યુ વિલ કોલ મી એન્ડ ટોક ઇન ઇંગ્લિશ વિથ મી બિકોઝ ઇંગ્લિશ ઇઝ વેરી ઇઝી લેંગ્વેજ. હું તમને અહીંયાથી પ્રોમિસ આપું છું. તમે જીપીએસસીની પ્રિપરેશન કરો છો કે તમે સીસી ક્લાસ 3ની પ્રિપરેશન કરો છો, તમે બેન્કિંગની પ્રિપરેશન કરો છો, તમે પીએસઆઈની પ્રિપરેશન કરો છો કે તમે કોઈ પણ પ્રિપરેશન કરો છો, ઇંગ્લિશ ગ્રામર બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે અને હું તમને પ્રોમિસ આપું છું કે મારી પાસે ભણ્યા પછી તમે આ દરેક ટૉપિક છે એમાંથી મેક્સિમમ માર્ક કવર કરશો. તો આપણે કઈ રીતે ભણીશું આ ઇંગ્લિશ લેંગ્વેજને? તો દોસ્તો આઈ હેવ ડિસાઇડેડ ધેટ કે આપણે એને એકદમ દેશી સ્ટાઇલમાં ભણીશું. ઇંગ્લિશે પીવું છે, દેશી પીવું છે. કઈ રીતે? લેટ્સ મેક ઇટ કોકટેલ. ઇંગ્લિશ વર્ડ, ઇંગ્લિશ લેંગ્વેજ, ક્યાંથી આવ્યું ઇંગ્લિશ? તો કે સર રાજસ્થાનની બોર્ડરથી, કાં મધ્યપ્રદેશની બોર્ડરથી, કાં તો મહારાષ્ટ્રની બોર્ડરથી ગુજરાતમાં ઇંગ્લિશ આવ્યું. ના, હું ઇંગ્લિશની વાત નથી કરતો. હું વાત કરું છું આ ઇંગ્લિશ લેંગ્વેજ ભારતમાં કઈ રીતે આવી અને આ ઇંગ્લિશ લેંગ્વેજ વિશ્વની ઇન્ટરનેશનલ લેંગ્વેજ બનવામાં કઈ રીતે સફળ થઈ. તો સૌથી પહેલાં દોસ્તો તમને એ કહી દઉં કે જે આ ઇંગ્લિશ લેંગ્વેજ છે એ ઇંગ્લિશ લેંગ્વેજ દોસ્તો એકચ્યુઅલીમાં ભારતમાં તો બ્રિટિશરો મુગલોની સાથે આવ્યા, મુગલો પાસે આવ્યા ત્યારથી એ લેંગ્વેજ ભારતમાં આવી 100%. પરંતુ આ તો વાત થઈ ગઈ ખાલી ને ખાલી ભારતની, પણ ઇંગ્લિશ તો પહેલેથી છે. તો એકચ્યુઅલી જેમ આપણી ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ધીરે ધીરે પ્રાકૃત, પ્રાકૃતમાંથી અપભ્રંશ અને ગુજરાતી બની, એવી જ રીતે ઇંગ્લિશની થોડી ચર્ચા પણ મારે તમને કરવી જરૂરી છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ છે યુરોપનો મેપ. યુરોપના મેપમાં હું તમને થોડું બતાવવા માગું છું કે દોસ્તો અહીંયા આગળ એશિયાથી આગળ જતા ટર્કી અને આ બધો વિસ્તાર છે એ આખો યુરોપનો છે. આ બાજુ એશિયા છે, આ આટલો જે મેપ મેં લીધો છે એ યુરોપનો છે. અને અહીંયા આગળ છે બ્રિટન કે જ્યાં ઇંગ્લિશ ભાષા છે એ એની નેશનલ લેંગ્વેજ છે અને ત્યાંથી જ આ ભાષા છે એ એકચ્યુઅલીમાં ઓલ ઓવર ધ વર્લ્ડ ફેલાણી છે. એનું રીઝન પણ એટલું જ છે કે આ જે બ્રિટન છે, યુનાઇટેડ કિંગડમ તમે આને જે કહો છો આજે, એણે વિશ્વના મોટા ભાગના દેશો ઉપર શાસન કર્યું હતું. અમેરિકા જે આજે વિશ્વ સત્તા છે એ વિશ્વ સત્તા એની ઉપર પણ અંગ્રેજોનું શાસન હતું અને ભારત એના ઉપર પણ હતું, આફ્રિકાના ઘણા દેશોમાં હતું. ઓલ ઓવર ધ વર્લ્ડ સૌથી વધારે જો કોઈએ શાસન કર્યું હોય તો એ છે બ્રિટિશર્સ. અને બ્રિટિશર્સ જ્યાં જ્યાં ગયા ત્યાં તેમની લેંગ્વેજ ગઈ. પછી અમેરિકા ખૂબ આગળ વધ્યું. કોમ્પ્યુટર, ઇન્ટરનેટ આ દરેકમાં ઇંગ્લિશ લેંગ્વેજ જ આવી, કારણ કે અમેરિકામાં પણ નેશનલ લેંગ્વેજ કઈ છે? મોટા ભાગે કઈ ભાષા બોલાય છે? ઇંગ્લિશ બોલાય છે. તો એટલા માટે થઈ અને કહેવાય છે કે ઇંગ્લિશ છે એનો વ્યાપ ખૂબ વધ્યો. પણ ઇંગ્લિશ આવી ક્યાંથી સર? ટોપિક તો તમે એવો સ્ટાર્ટ કર્યો હતો. તો દોસ્તો હું તમને એક વાત કરું. આ મોટાભાગના દેશો યુરોપના છે એને પોતપોતાની લેંગ્વેજ છે. દાખલા તરીકે પોર્ટુગલમાં પોર્ટુગીઝ છે, સ્પેનમાં સ્પેનિશ છે, ફ્રાન્સમાં ફ્રેન્ચ છે અને આ દરેક ભાષા, અહીંયા ઇટલીમાં ઇટાલિયન છે, આ દરેક ભાષા, જર્મનીની જર્મન છે. એને મેં તો બહુ સાંભળી છે, સમજો ક્યાંય નથી, કારણ કે યુરોપના ઓલમોસ્ટ કન્ટ્રીઝ છે એમાં હું અવારનવાર જતો હોઉં છું, ફરતો હોઉં છું. અહીંયા આગળ હેલ્સિન્કી છે, વિશ્વનું સૌથી સુખી દેશ જે છે ફિનલેન્ડ. યસ, હિયર હેલ્સિન્કી. તો અહીંયા આગળની મારી રેસિડેન્સી છે અને ત્યાંનો મને બિઝનેસ વિઝા છે. વેન એવર આઈ વોન્ટ ટુ ગો આઈ કેન ગો. તો ફિનલેન્ડમાં પણ ઇંગ્લિશ, ફિનલેન્ડની ફિનિશ લેંગ્વેજ મને નથી આવડતી પણ ઇંગ્લિશ બોલાય છે. તો મૂળ જે આ વિસ્તાર છે આજની જર્મનીનો નોર્થ વિસ્તાર, આ જે વિસ્તાર છે આ વિસ્તાર એને
એકચ્યુઅલી એ જમાનામાં સેક્સોન કહેતા હતા અને આ સેક્સોન લોકો ઇંગ્લેન્ડમાં ગયા, બ્રિટનમાં, અને એમણે જે નવી ભાષા જન્માવી એને એંગ્લો સેક્શન લેંગ્વેજ કીધી અને એમાંથી જ એક ભાષા આવી ઇંગ્લિશ. તો ઇંગ્લિશ લેંગ્વેજ છે એકચ્યુઅલી યુરોપના નોર્થ વેસ્ટ જર્મની, ત્યાર પછી નેધરલેન્ડ, બેલ્જિયમ અને ડેનમાર્ક, આ બધા જે વિસ્તારો છે ત્યાંથી જન્મી હતી અને પછી અહીંયા આગળ આ બધા લોકો છે એ ગયા, કેમ કે આ ટાપુ પર પહેલાં કોઈ નહોતું રહેતું. વર્ષો પહેલાં 4th થી 5મી સદીમાં આ ભાષાનો જન્મ છે એ ઇંગ્લેન્ડમાંથી થયો. સર આવું તો બધાને ખબર જ હોય, તો કેમ સમજાવો છો? દોસ્તો સમજવું એ જરૂરી છે. યુરોપમાં આ ઇટલી છે અને અહીંયા આગળ રોમ છે. આ જે રોમ છે દોસ્તો, એણે વિશ્વમાં વર્ષો સુધી પોતે આખા વિશ્વનું કેન્દ્ર રહેલું છે, કારણ કે ત્યાં આગળ રોમન એમ્પાયર હતું. અને આ જે રોમન એમ્પાયર છે દોસ્તો ઇટલીનું, એમની લેંગ્વેજ રોમન, પરંતુ એ લોકો લખતા એની સ્ક્રિપ્ટને એણે લેટિન કીધી. આજે આપણે અંગ્રેજી છે એને આપણે આ રીતે લખીએ છીએ ઇંગ્લિશ. તો આ લેંગ્વેજ છે એટલે કે ભાષા છે. પરીક્ષામાં એવું પૂછાય કે ઇંગ્લિશ લેંગ્વેજ જે લખીએ છીએ એની સ્ક્રિપ્ટનું નામ શું? તો યાદ રાખજો, એની સ્ક્રિપ્ટનું નામ કાં તો લેટિન અને કાં તો રોમન, બંને સાચા છે. આ એની સ્ક્રિપ્ટનું નામ છે. ઓકે, રોમન એમ્પાયર, રોમ ક્યાંની કેપિટલ છે? તો કે ઇટલીની. ઓકે, વિશ્વનું વન ઓફ ધ મોસ્ટ વન્ડરફુલ સિટી છે રોમ. મેં તો બહુ બધા સિટી જોયા છે, ઇવન પેરિસ, રોમ બધું જોયું છે, બટ રોમ ઇઝ, જે લોકોને હિસ્ટ્રી ગમતું હોય એના માટે વન્ડરફુલ છે. ઓકે, ચલો, તો આ થોડી ઘણી મેં તમને વાત કરી નોર્મલ. હવે તમને હું પ્રશ્ન પૂછું કે ફાધર ઓફ હિસ્ટ્રી, તો તમે કહેશો હેરોડોટસ. ઓકે છે. ફાધર ઓફ, તમને હું ઇવન મેડિસિન પૂછું તો હિપોક્રેટસ તમને આવડશે. ફાધર ઓફ હોમિયોપેથી એનિમેન તમને આવડશે. ફાધર ઓફ આયુર્વેદા ચરક તમને આવડશે. ફાધર ઓફ કદાચ તમને જિયોગ્રાફી પૂછું તો પણ આવડશે. પણ તમને એવું પૂછું ફાધર ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ, તો તમે શું જવાબ આપશો? અહીંયાથી જ શરૂ થાય છે તમારી સફર ટાર્ગેટ વિથ ભાવિક મારું સાથે. દોસ્તો, મારા આ કોર્સમાં ન ફક્ત તમે ખાલી ઇંગ્લિશ ભણશો, પરંતુ તમે 360 ડિગ્રી એનાલિસિસ છે એને પણ ભણશો. પરીક્ષામાં કામ આવશે. એન્ડ આઈ પ્રોમિસ યુ ઇટ વિલ ઇવન ચેન્જ યોર લાઈફ, યોર વ્યૂઝ. ડન? ચલો, તો સૌથી પહેલાં કોઈને ખબર છે? નહીં. તો ચોસર, Geoffrey Chaucer is the father of English language. તો father of English literature, or you can say English language, is called Chaucer. યાદ રાખજો, Geoffrey Chaucer. પણ તમારે ખાલી ચોસર ઓપ્શનમાં હોય તો ટીક કરીને આવી જવાનું છે. 14મી સદીમાં એ થઈ ગયા છે. ઓકે, અને એમણે બહુ બધા પુસ્તકો લખ્યા છે, એટલા માટે એમણે ઇંગ્લિશ લિટરેચરના પિતા અથવા તો ઇંગ્લિશ લેંગ્વેજના પણ પિતા કહેવામાં આવે છે. તો આ ખાલી માહિતી આપણે જે ભણ્યા છીએ એ છે ઇંગ્લિશના થોડા હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડની ચર્ચા કરી. હવે દોસ્તો, તમને બધાને જ ખબર છે કોઈ પણ ચેપ્ટર ભણવું હોય તો પહેલું ચેપ્ટર કયું હોય? પાર્ટ ઓફ સ્પીચ. હવે દોસ્તો, બીજી એક વસ્તુ શીખવાડો. આપણે આ કોકટેલ છે, એ કોકટેલમાં આપણે, મેં તમને કીધું એમ કે હું બોલીશ તમને એકદમ દેશી સ્ટાઇલમાં અને તમને ગ્રામર કમ્પ્લીટ ભણાવીશ ઇંગ્લિશનું. આ કોકટેલ એટલે પણ છે દોસ્તો કે હું ઇંગ્લિશ સાથે તમારું ગુજરાતી પણ અમુક રિવિઝન કરાવતો રહીશ. વાહ ભાઈ વાહ સર, આવું બની શકે? યસ. કેમ આવું બની શકે દોસ્તો? તો એટલા માટે કે હું ઇંગ્લિશ અને ગુજરાતી બંને વિષય ભણાવું છું 10 વર્ષથી. ઇંગ્લિશ અને ગુજરાતીમાં જીપીએસસીમાં મારા પ્રિલિમમાં પણ બહુ બેસ્ટ માર્ક્સ હતા. પ્રિલિમની વાત કરું, 2014માં જીપીએસસીમાં ગુજરાતી અને ઇંગ્લિશ પ્રિલિમમાં આવતું 2 પેપર. ઓકે, યસ, 2 પેપર. એટલે પેપર એક જ હતું પણ 75 માર્ક, એમ ટોટલ
150 માર્કનું એક પેપર પણ 2 ભાગમાં વિભાજિત હતું. મારા આવા માર્ક આવેલા છે 60+, બરાબર. ગુજરાતીમાં 62, 63 હતા, અત્યારે એક્ઝેક્ટ યાદ નથી, બટ 60+ બંનેમાં હતા. અને મેઇન્સમાં પણ મારા માર્ક ખૂબ સારા હતા, બરાબર. જે લોકોને મારા પેપર જોવા હોય, મારી ટેલિગ્રામ છે DYSO મેઇન્સ આન્સરવાળી, તો એમાં મેં મૂકેલું છે, યુ કેન વોચ ઇટ. ઓકે, તો પાર્ટ ઓફ સ્પીચ એને આપણે ગુજરાતીમાં કહીશું પદછેદ. દોસ્તો, હું તમને 2 વસ્તુ શીખવાડીશ, એક ગુજરાતી અને એક જોડે જોડે ઇંગ્લિશ. ડન? ચાલો, હું તમને પહેલાં તો એક વાક્ય લખીને આપું છું, જે હું ગુજરાતીમાં પણ આપું છું, બહુ મજા આવશે. આર્ય gave 2 red roses to Rita yesterday. Arya gave 2 red roses to Rita yesterday. Part of speech કોને કહેવાય? તો એની શરૂઆત ક્યાંક અહીંયાથી થાય છે. દોસ્તો, તમને ખબર હોવી જોઈએ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન લેંગ્વેજ એન્ડ સ્ક્રિપ્ટ. તો અહીંયા આગળ પહેલાં મારે તમને લેંગ્વેજ અને સ્ક્રિપ્ટ વચ્ચેનો થોડો ડિફરન્સ, જે કદાચ મારી પાસે પહેલાં ભણી ગયા છે એ લોકોને ખબર જ હશે ગુજરાતીમાં, પણ જે લોકો હજી નથી ભણ્યા એવા પણ ઘણા લોકો હશે કે જે ફર્સ્ટ ટાઈમ આ વિડીયોને જોઈ રહ્યા છે. લેંગ્વેજ એન્ડ સ્ક્રિપ્ટ. તો લેંગ્વેજ એટલે ભાષા અને સ્ક્રિપ્ટ એટલે લિપિ. લેંગ્વેજ જે હું બોલી રહ્યો છું અને તમે સમજી રહ્યા છો, તો પ્રથમ પુરુષ એટલે કે બોલનાર પુરુષ, સાંભળનાર એટલે તમે બીજા પુરુષ, એને સેકન્ડ પર્સન કહેવાય. બીજા પુરુષને એના પોતાના મનની અભિવ્યક્તિ સમજાવી શકે એ માધ્યમને ભાષા કહેવાય. તો હું અત્યારે ગુજરાતીમાં બોલી રહ્યો છું, તમે ગુજરાતીમાં સમજી રહ્યા છો, તો એને લેંગ્વેજ કહેવાય, ભાષા. એ જ રીતે સ્ક્રિપ્ટ એટલે કે લખાણ કરીએ. તો જો મેં આ કઈ ભાષા લખી છે ઉપર, તો કે મેં ભાષા લખી છે ઇંગ્લિશ, પણ મેં લિપિ કઈ લખી છે, તો કે લેટિન. તો અંગ્રેજી ભાષામાં લખેલું છે, પરંતુ લિપિ છે એ લેટિન યુઝ કરી છે. ઓકે, ડન. હવે તમને બધાને ખબર છે કે સૌથી પહેલાં when I speak, first of all I take breathe inside, okay, and then after I get it out. It comes with some noise. Noise એ સાઉન્ડ, એને ધ્વનિ કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય? ધ્વનિ. આ સાઉન્ડ, આ ધ્વનિ 2 રીતે આવી શકે. એક હોય છે સ્વર, એક હોય છે વ્યંજન. સ્વરને કહેવાય છે વોવેલ અને વ્યંજનને કહેવાય છે કોન્સોનેન્ટ. સ્વર એટલે અ, આ, ઈ, ઉ, એ ગુજરાતીમાં. ઇંગ્લિશમાં 5 સ્વર છે, એ, ઈ, આઈ, ઓ, યુ. બાકી બધા જ ABCDમાં ટોટલ 26 આલ્ફાબેટ છે, બરોબર. ટોટલ 26 આલ્ફાબેટ છે, એમાંથી આ 5 તમે કાઢી લો એટલે બાકી વધ્યા 21. એ બધા શું છે? વ્યંજન, કોન્સોનેન્ટ. એમાં બી આવી ગયું, સી આવી ગયું, ડી આવી ગયું, ઈ નહીં આવે, એફ આવી ગયું, જી આવી ગયું, એચ આવી ગયું, આઈ નહીં આવે, જે કે એલ એમ એન આવી ગયા, ઓ નહીં આવે, પી ક્યુ આર એસ ટી આવી ગયા, યુ નહીં આવે, કેમ કે આ 5 કેવા છે? વોવેલ છે. બાકી બધા છે એ કોન્સોનેન્ટ. હવે આને વર્ડ કહેવાય. અને વર્ડ્સ ભેગા થશે તો સ્પીચ બનાવશે. સ્પીચ એટલે સેન્ટેન્સ. એકદમ પાયામાંથી સ્ટાર્ટ કરું છું, જેથી કરીને તમે દરેક લોકો છે જેને ઇંગ્લિશનો ડર લાગે છે એને પણ આવડી જાય. તો દોસ્તો, કાંઈ નથી, આપણે બોલીએ છીએ ધ્વનિ, એને ઇંગ્લિશમાં સાઉન્ડ કહેવાય. સ્વર હોય એને વોવેલ કહેવાય, વ્યંજન હોય એને કોન્સોનન્ટ કહેવાય. એ ભેગું થશે એટલે એક વર્ડ બનશે, વર્ડ ભેગા થશે તો સેન્ટેન્સ બનશે, સેન્ટેન્સ એને બીજું તમે સ્પીચ પણ કહી શકો. હવે આપણે આ આખું સેન્ટેન્સ લખી નાખ્યું. હવે કરવાનું શું છે? તો કે આપણે એના પાર્ટ પાડવાના છે. પદછેદમાં શું કરતા હતા? એના ટુકડા પાડતા હતા. બસ એ જ વસ્તુ અહીંયા કરવાની છે. તો ચાલો શરૂ કરીએ.
ઓકે, સૌથી પહેલાં જેમ ગુજરાતીમાં શીખવાડ્યું હતું એમ અહીંયા આગળ વર્બ ફાઇન્ડ કરવાનો. ગુજરાતીમાં આપણે શું કહીશું? ક્રિયાપદ. વર્બ. ક્રિયાપદ કોને કહેવાય? શારીરિક કે માનસિક જે પ્રયાસ થાય એને ક્રિયાપદ કહેવાય. તો તમને ખબર છે કે અહીંયા આગળ ક્રિયાપદમાં ગીવનું ભૂતકાળનું રૂપ છે એ છે ગેવ. તો અહીંયા આગળ ક્રિયાપદ શું આવ્યું? તો કે ગેવ. હવે ક્રિયાપદ મળી જાય ને દોસ્તો, તો એ ક્રિયાનો કરનાર કોણ છે એને પકડવાનો. એને કરતા ગુજરાતીમાં કહેવાય, ઇંગ્લિશમાં એને શું કહેવાય એવું પરીક્ષામાં પૂછાય તો તમને આવડવું જોઈએ. એને સબ્જેક્ટ કહેવાય. તો સબ્જેક્ટ આપણો કોણ છે? તો ક્રિયાપદને પૂછો વુ આપ્યું કોણે? આર્યે. તો આર્ય ઇઝ અવર સબ્જેક્ટ. આર્ય ઇઝ સબ્જેક્ટ ઓફ અવર સેન્ટેન્સ. ધેન નેક્સ્ટ, ક્રિયાપદને વર્બને પૂછો. વુ પૂછ્યું તો શું મળ્યું? સબ્જેક્ટ મળ્યું. હવે એને પૂછો વોટ આપ્યું, શું આપ્યું? રોઝીસ. તો ઓબ્જેક્ટ મળ્યો. ઓબ્જેક્ટમાં બે ભાગ આવશે, એક મુખ્ય કર્મ આવશે અને એક સબ ઓબ્જેક્ટ. એક મેઇન ઓબ્જેક્ટ આવશે મુખ્ય કર્મ અને એક ગૌણ કર્મ. ઓબ્જેક્ટ એટલે શું થાય? કર્મ થાય. ક્રિયાપદને શું પૂછો તો મુખ્ય મળશે. મુખ્ય શું છે? રોઝીસ. તો લખી નાખો રોઝીસ. અને ક્રિયાપદને પૂછો બરોબર કે કોને આપ્યું ખરી? કોને? તો સબ ઓબ્જેક્ટ મળશે. બરોબર. તો એમાં આપણે પૂછીએ કોને આપ્યું? તો કે રીટાને. તો બનાવો રીટાને ગૌણ કર્મ. રેડી છે? ડન છે? ઓકે. તો ક્રિયાપદ મળી ગયું, કર્તા મળી ગયું, કર્મ મળી ગયું. હવે દોસ્તો તમારે એક ફાઇન્ડ કરવાનું. વર્બ મળી ગયું છે, ડન છે. હવે તમારે વર્બ વિશે કોઈ માહિતી આપે એટલે કે વર્બ ક્રિયાપદ છે. વર્બ એટલે ક્રિયાપદ. વર્બમાં કાંઈ વધારો કરે, એડ કરે તો એને આપણે એડવર્બ કહીએ. એડવર્બ એટલે શું થાય? ક્રિયા વિશેષણ થાય. શું થાય દોસ્તો? ક્રિયા વિશેષણ. હવે ક્રિયા વિશેષણ કોને કહેવાય? તો મારી સાથે તમે સમજવાનો પ્રયત્ન કરજો, ગોખવાનો કંઈ પ્રયત્ન કરતા નહીં. ઓકે, ચલો પહેલાં વ્યાખ્યા સમજો. ગુજરાતીમાં જ સમજવાનું છે, ઇંગ્લિશમાં માર્ક્સ લેવાના છે. ક્રિયાપદ વિશે મળતી કોઈ પણ વધારાની માહિતી. ક્રિયાપદ વિશે મળતી કોઈ પણ વધારાની માહિતી તેને ક્રિયા વિશેષણ કહેવાય. તો ક્રિયાપદને તો પહેલાં ફાઇન્ડ કરો તો જ મળશે ને એની માહિતી. તો ક્રિયાપદ શું છે? ગેવ એટલે આપ્યું. બરોબર. તો કે આપ્યું. પૂછો ક્યારે? તો કે યસ્ટરડે. તો આ શું છે? એડવર્બ છે. કેમ કે વર્બ વિશે વધારાની માહિતી મળી. એડવર્બ. તો અહીંયા આગળ આપણને એડવર્બ મળ્યું યસ્ટરડે. હવે તમને કહું છું હજી એડવર્બ શીખવાડું. આ બધું જ ફરીવાર આખું ચેપ્ટર ભણવાનું છે આનું. એડવર્બ કોને કહેવાય, એક્ઝેક્ટિવ કોને કહેવાય, નાઉન કોને કહેવાય, બધું. પણ ખાલી જસ્ટ એક એક્ઝામ્પલ આપવા ઈચ્છું છું કે he drives his car slowly. હવે સમજો. અહીંયા આગળ જો સમજવાનું છે બધું. he drives તો આ વર્બ છે, બધાને ખબર પડી ગઈ. કોણ ચલાવે છે? તો સબ્જેક્ટ મળશે. ક્રિયાપદને પૂછો કોણ? તો કે હી. તો આ સબ્જેક્ટ છે. પછી શું ચલાવે છે? તો કે કાર. તો કાર શું છે? શું પૂછો તો શું મળે? ક્રિયાપદને શું પૂછો તો કર્મ મળે. કોણ પૂછો તો કર્તા મળે. ક્રિયાપદને શું પૂછો તો કર્મ મળે. હવે જો કાર ચલાવે તો છે પણ ક્રિયાપદની માહિતી વધારાની આપી. કેવી રીતે? તો કે સ્લોલી. તો વર્બની માહિતી મળી કે ક્રિયા કેવી રીતે થઈ. તો સ્લોલી, સ્પીડી, ફાસ્ટ,
આ બધું શું છે? એડવર્બ છે. હવે દોસ્તો જુઓ, સમજો કે અહીંયા આર્ય છે અને આ આર્ય છે એ નામ છે. ઇંગ્લિશમાં એક વર્ડ આવશે તમારે વારંવાર, નાઉન. નાઉન એને ગુજરાતીમાં સંજ્ઞા કહેવાય અથવા તો એને નામ પણ કહેવાય. હવે દોસ્તો હું તમને એની વ્યાખ્યા આપું છું. ચલો, સમજો. આપણે આખું ચેપ્ટર ભણવાનું છે નાઉનનું, પણ અત્યારે સમજો ગુજરાતીમાં કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, પશુ, અંકીમાં બધું આવી ગયું, સ્થળ, ઘટના, લાગણી વગેરેને ચોક્કસ ઓળખ આપતો શબ્દ એને નાઉન કહેવાય. સમજો, આ બહુ પાર્ટ ઓફ સ્પીચ બહુ શોર્ટમાં સમજાવું છું અને ક્યાંય પણ તમને કોઈ ડાઉટ ન રહે એની જવાબદારી મારી છે. સૌથી પહેલાં જો આ વાક્ય લો. શું કીધું? કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, પશુ, સ્થળ, ઘટના, લાગણી. હું દેશી ભાષામાં કહું, કોકટેલ કરવાનું જ ને આપણે તો દેશી ભાષામાં, કે તમને જે કાંઈ દેખાય છે, જો તમારા ઘરમાં નજર કરો, તમને જે કાંઈ દેખાય છે એ બધી સંજ્ઞા છે. અરે હું દેખાઉં છું, હુંય સંજ્ઞા છું. આ મોબાઈલ દેખાય જ ને, આ જો આ મોબાઈલ એ સંજ્ઞા છે. અરે તુંય સંજ્ઞા છો, તારું કાંઈક નામ હશે. હે, ભાવિક સંજ્ઞા છે, ટીચર સંજ્ઞા છે, મેન સંજ્ઞા છે, નાઉન છે. તમે જે બેઠા છો એ હાઉસ નાઉન છે, હોમ નાઉન છે, રૂમ નાઉન છે, આ સ્કાય નાઉન છે, આ અર્થ નાઉન છે. એવરીથિંગ ઇઝ નાઉન. તમે જોઈ રહ્યા છો તમારા પપ્પા મમ્મી દેખાય છે આજુબાજુ, ભાઈ બહેન બધા નાઉન છે. આ ટેબલ નાઉન છે, આ ટીવી નાઉન છે. એવરીથિંગ ઇઝ અ નાઉન વોટ યુ કેન ગીવ અ નેમ. ઓકે, નેમ. નાઉન ઇઝ નેમ, નથિંગ એલ્સ. તો એ જ રીતે દોસ્તો અહીંયા આગળ આર્ય નામ છે તો કે યસ, તો નાઉન નંબર 1. ગેવ તો ક્રિયાપદ છે, ટુ તો સંખ્યા છે, રેડ તો એ કોઈનું નામ નથી, એ તો રંગ છે, રોઝ યસ આ સંજ્ઞા છે, નાઉન નંબર 2. કેમ? તો કે નામ દીધું ને, ગુલાબ, ગુલાબ તો નાઉન છે. રીટા નામ છે, કોઈ છોકરીનું નામ છે, N3. યસ્ટરડે નામ નથી ભાઈ, સમય છે, ગઈકાલે, એમ નામ નથી. નામ કોઈ વસ્તુનું હોય, કોઈ વ્યક્તિનું હોય, કોઈ પદાર્થનું હોય. તો કે સર વસ્તુ પદાર્થ અલગ છે. હા ભાઈ, વસ્તુને ગણી શકાય અને વસ્તુ કહેવાય. આ તમારી પાસે પેન છે ફોર એન એક્ઝામ્પલ અત્યારે, તો એને 1 પેન હોય, 2 પેન હોય, 3 પેન હોય, 4 પેન હોય, 5 પેન હોય, એટસેટ્રા, ગમે તેટલી પેન હોય, ગણી શકાય. એને વસ્તુ કહેવાય, ઓબ્જેક્ટ કહેવાય. અને એની અંદર રહેલી ઇંક, જો તમારી પેનમાં અંદર સાઈ છે, એને ગણી શકો તમે આમ, સાઈનું એક એક ટીપું, 1 2 3, નો. એને તમારે માપવી પડે, આટલા ml છે, કાં તો એને તોલવું પડે, આટલા કિલોગ્રામ છે. તો જેને માપી અને તોલી શકાય એને પદાર્થ કહેવાય, જેને ગણી શકાય એને વસ્તુ કહેવાય. જિંદગી પર ભૂલ ન કરતા. મટીરિયલ યુ કેન નોટ કાઉન્ટ, યુ હેવ ટુ મેઝર ઇટ, યુ હેવ ટુ વેઇ ઇટ, યુ અન્ડરસ્ટેન્ડ. એન્ડ ઓબ્જેક્ટ યુ કેન કાઉન્ટ ઇટ, યુ અન્ડરસ્ટેન્ડ. It is not a difficult thing. English is a very funny language, so it is an easy language. But what you need to do is listen to me first. You should not have any kind of fear of English because I am here. Why should you fear? હું અહીંયા છું, તમારે ડરવાની જરૂર નથી. I am here, don't fear. ચલો. હવે નાઉન પછી એક સરસ મજાનો ટોપિક એની સાથે આવે છે, એને કહેવાય છે એડજેક્ટિવ. એડજેક્ટિવને કહેવાય વિશેષણ. જો દોસ્તો, ગુજરાતીમાં વ્યાખ્યા સમજવાની, ઇંગ્લિશમાં એનું આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું. કોઈ પણ સંજ્ઞા વિશે નાઉન
અર્થાત નામ સંજ્ઞા વિશે મળતી કોઈ પણ વધારાની માહિતી આપતો શબ્દ એને શું કહેવાય? વિશેષણ કહેવાય. એ ભાઈ વિશેષણ કહું છું, એડજેક્ટિવ કહું છું. મુંજાઈ શું જાય છે? પહેલા એડવર્બ ભણ્યા. વર્બ એટલે ક્રિયાપદ. ક્રિયાપદ વિશે કોઈ માહિતી આપતું હતું તો એને એડવર્બ કીધું. તો એડજેક્ટિવમાં એવું છે કે નાઉન એટલે કે સંજ્ઞા. મેં શીખવાડી દીધું. કોઈ વસ્તુ હોય, વ્યક્તિ હોય, પદાર્થ હોય, ઘટના હોય, લાગણી હોય, એ બધાને નામ આપી શકો. યુદ્ધ તો એ ઘટના છે, નામ આપી દીધું. પ્રેમ તો એ લાગણી છે, નામ આપી દીધું. દુઃખ તો લાગણી છે, નામ આપી દીધું. નામ આપી દીધું એટલે એ નાઉન થઈ ગયું. અને એના વિશે પછી વધારાની કોઈ માહિતી મળે તો એને પાછું કંઈક બીજું કહેવું પડે. શું કીધું? તો કે વિશેષણ. નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહેવાય. પણ ભૂલવાનું નથી કે વધારો કરે છે પણ કઈ રીતે? કોઈ પણ રીતે. એમ ડરવાનું નથી. આર્ય વિશે કોઈ માહિતી મળે છે? આર્ય ડાયો છે, ગાંડો છે, તોફાની છે, ટોલ છે, ક્લેવર છે, ડલ છે? ના, કોઈ માહિતી મળતી નથી. તો આર્ય નાઉન છે પણ એનું કોઈ એડજેક્ટિવ વિશેષણ નથી. બીજું નાઉન હોય ને એના જ એક્ઝેક્ટિવ હોય એટલે પછી બીજે ક્યાંય આટા મારવા જવાની જરૂર નથી. નાઉન 2 રોઝ. રોઝીસ છે તો એને વિશે કંઈ માહિતી મળી છે? પૂછો તો રોઝીસને, તારી વિશે માહિતી છે? હા, એનો રંગ આપ્યો છે. કેવું? તો કે લાલ. એડજેક્ટિવ નંબર 1. રંગ આપ્યો. ગુણવાચક વિશેષણ, એક્ઝેક્ટિવ ઓફ ક્વોલિટી. હું શીખવાડીશ બધા જ ટાઈપ્સ ડિટેલમાં. ડોન્ટ વરી, બી હેપી, આઈ એમ હિયર. હજી જો ગુલાબ ખરી પણ કેટલા? સંખ્યા આપી દીધી તો કે 2. નંબર ઓફ એક્ઝેક્ટિવ ઓફ નંબર્સ એટલે કે સંખ્યાવાચક વિશેષણ. સંખ્યા મળી, ગુલાબ ખરી પણ કેટલા? 2. તો એડજેક્ટિવ નંબર 2. તો આપણને રોઝ વિશે એક વિશેષણ મળ્યું કે એ લાલ છે અને સંખ્યા મળી કે એ 2 છે. તો કોઈ પણ માહિતી મળી, યસ, તો વિશેષણ છે. રીટા છે, નાઉન નંબર 3. એના વિશે કોઈ વાત છે? રીટા કેવી છે કાંઈ ખબર પડતી નથી. તો નાઉન આપ્યા, એના એડજેક્ટિવ પર તમને અહીંયા આગળ મળી ગયા. તો દોસ્તો આ છે નોર્મલ બેકગ્રાઉન્ડ કે આપણે કઈ રીતે દેશીમાં આગળ વધીશું. બટ આઈ ગીવ યુ અ પ્રોમિસ, એટ ધ એન્ડ ઓફ ધીસ કોર્સ યુ ઓલ વિલ બી એબલ ટુ solve any questions of your syllabus, and that is my promise. When I make promise, I think 100 times. Okay, so don't worry. તમને ઇંગ્લિશ નથી આવડતું, આવડી જશે. પણ હા, ઇંગ્લિશનો ડર દૂર કરવો પડશે. ઓકે, અને તમને બધાને આમ તો ઇંગ્લિશ ગમે જ છે. ઓકે, ઇંગ્લિશ મૂવી જોવો છો, ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ જોવાની ઈચ્છા થાય છે, ભૂરિયા વાવે તો ઇંગ્લિશ ગમે છે, પેલું ઇંગ્લિશ મને ખબર નથી. પણ ઇંગ્લિશ લેંગ્વેજ, ઇંગ્લિશ ભણવાનું આવે ને ત્યારે થોડા તમે પાછા પડો છો. એ પાછા ન પડતા તો કંઈ અઘરું નથી. તો આ ખાલી બેઝિક બેકગ્રાઉન્ડ હતું. હવે આપણે નેક્સ્ટ આપણે જોઈશું. પાર્ટ ઓફ સ્પીચમાં હજી ઘણી બધી વસ્તુઓ બાકી છે, એવું નથી કે આપણે ચાલુ જ નથી કર્યું. આ જસ્ટ બેકગ્રાઉન્ડ છે. આપણે નેક્સ્ટ જે તમારો લેક્ચર છે એમાં કઈ રીતે ઇંગ્લિશને 0થી સ્ટાર્ટ કરી શકાય એ આપણે હવે જોઈશું. ડન? ચલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.